ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આજે સ્ટેટના લેક્ચર સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. હવે લાસ્ટ લેક્ચરની અંદર અસતત આવૃત્તિ વિતરણ આપણે શીખ્યા હતા. એ અસતત આવૃત્તિ વિતરણનો એક દાખલો એક્ઝામ્પલ 1 ગણાયો હતો પેમ્પલેટમાંથી, અને એક્ઝામ્પલ 2 અને એક્ઝામ્પલ 3 બે દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા. આશા રાખું છું બધાએ બે દાખલા હોમવર્કના કર્યા હશે. હવે આગળ જઈએ છીએ આપણે સતત આવૃત્તિ વિતરણ. મેં ટાઇટલ લખ્યું છે બોર્ડ પર, તમે જોઈ શકો છો. સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો સતત આવૃત્તિ વિતરણ એટલે શું? સૌથી પહેલા તો તમે કદાચ નાના ધોરણમાં આવું આવૃત્તિ વિતરણ બનાવ્યું છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, હા કે ના? યા તો 0 થી 9, 10 થી 19, 20 થી 29, આ પ્રમાણેનું આવૃત્તિ વિતરણ તમે નાનપણમાં બનાવ્યું છે. તો આ જે આવૃત્તિ વિતરણ બનાવીએ છે એને કહેવાય સતત આવૃત્તિ વિતરણ. તો આ સતત આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે આજનું લેક્ચર આપણું ડિસ્કશનનું રહેશે. આજના લેક્ચરની અંદર હું બોર્ડ પર બધા 1 by 1 પોઈન્ટ સમજાવતો જાઉં છું. તમારે ચોપડાની અંદર દરેક પોઈન્ટ લખવાના છે. આજનું જે ક્લાસવર્ક છે એ જ આજનું હોમવર્ક છે. આજનું હોમવર્ક અલગથી નથી. સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો ફર્સ્ટ પોઈન્ટ કે ભાઈ સામાન્ય રીતે વર્ગોની સંખ્યાને જનરલી કેપિટલ કે, પહેલી એબીસીડી નો કે વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની રાખવામાં આવે છે. જો આનો અર્થ શું થાય? જેમ કે અહીંયા મેં વર્ગો બનાવ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. તો અમે કેટલા વર્ગો બનાવ્યા કહેવાય? 1 2 3 4 5. તો અહીંયા વર્ગોની સંખ્યા કેટલી છે? 5 છે. તો વર્ગોની સંખ્યા 5 નહીં ચાલે. ઓછામાં ઓછી કેટલી રાખવાની છે બેટા? 6. અને વધારેમાં વધારે કેટલા વર્ગો બનાવી શકીએ આપણે? 15. 50 થી 60. તો હવે અહીંયા કેટલા વર્ગો થઈ ગયા? 6 વર્ગો થઈ ગયા. તો આ આવૃત્તિ વિતરણ ચાલશે. સમજી ગયા? વર્ગોની સંખ્યા 1 2 3 4 5 6. તો આ વર્ગોની સંખ્યા સામાન્ય રીતે જનરલ સિચ્યુએશનમાં વર્ગોની સંખ્યા 6 થી કેટલા સુધીની રાખવામાં આવે છે? તો 15 સુધીની. ક્લિયર? ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, સામાન્ય રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન લેવામાં આવે છે. બોર્ડ પર દેખાય છે તમને? ઝાંકું તો નહીં દેખાતું ને? અચ્છા. સામાન્ય રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન લેવામાં આવે છે. એટલે 0 થી 10 નો એક વર્ગ બનાવું છું, પછી 10 થી 50 નો બનાવું છું, પછી 50 થી 100 નો બનાવું છું, 100 થી 1000 નો વર્ગ બનાવું છું. તો આ અસમાન વર્ગ લંબાઈ થઈ. તો સામાન્ય સંજોગોની અંદર દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી રાખવાની? સરખી, સમાન. જો અહીંયા વર્ગ લંબાઈ 10 ની, અહીંયા 40 ની, અહીંયા 50 ની, અહીંયા 900 ની, આવી અસમાન વર્ગ લંબાઈ રાખવાની નહીં. ખાસ સંજોગોમાં અસમાન વર્ગ લંબાઈ લઈ શકાય. ખાસ સંજોગોમાં જ્યારે દાખલાની અંદર તમને લખીને આપે કે અસમાન વર્ગ લંબાઈ લો, તો જ આપણે અસમાન લેવાની. નહીં તો કેવી વર્ગ લંબાઈ લઈશું? સામાન્ય રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી રાખીશું? સમાન. ખાસ સંજોગોમાં અસમાન લઈ શકાય. ભાઈ જો આ પોઈન્ટ્સ મને જગ્યા ખૂટશે તો હું ભૂસી નાખીશ. એટલે તમારે દરેક પોઈન્ટ લખતા રહેવું. પહેલા પોઈન્ટમાં શું લખ્યું કે દરેક
સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી કેટલે સુધીની રાખવામાં આવે છે? 15 સુધીની. 6 થી 15 સુધીની. બીજો પોઈન્ટ, સામાન્ય રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી રાખવામાં આવે છે? તો સમાન લેવામાં આવે છે. ખાસ સંજોગોમાં અસમાન લઈ શકાશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, થર્ડ. હવે વર્ગ લંબાઈ એને ઇંગ્લિશમાં કહેવાય ક્લાસ લેન્થ. તો વર્ગ લંબાઈ નક્કી કરવા માટેનું એક સૂત્ર છે કે વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર. વિસ્તાર આપણે શોધતા હતા ને, આગળ જોયું. મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત બાદ કરીશું તો આપણને શું મળી જશે? વિસ્તાર મળી જશે. તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર છેદમાં વર્ગોની સંખ્યા. હવે અહીંયા મેં વર્ગ લંબાઈને ક્લાસ લેન્થ એટલે કે c વડે દર્શાવું, વિસ્તારને રેન્જ એટલે r વડે દર્શાવીએ, અને વર્ગોની સંખ્યા તો અહીંયા આપણે લખેલું વર્ગોની સંખ્યાને k વડે દર્શાવીશું તો આપણને એક સૂત્ર મળે છે c બરાબર r/k. c કઈ રીતે મળશે આપણને? r/k. r એટલે વિસ્તાર અને k એટલે વર્ગોની સંખ્યા. તો આ વર્ગ લંબાઈ માટેનું સૂત્ર છે. ક્લિયર? કેટલા પોઈન્ટ્સ થયા? 3 પોઈન્ટ. વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની રાખવામાં આવે છે સામાન્ય સંજોગોની અંદર. સેકન્ડ પોઈન્ટ, સામાન્ય રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી લેવામાં આવશે? સમાન લેવામાં આવે છે. ખાસ સંજોગોની અંદર અસમાન પણ લઈ શકાશે. થર્ડ પોઈન્ટ, વર્ગ લંબાઈ નક્કી કરવાનું સૂત્ર શું છે? તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા, એટલે c બરાબર શું લખીશું આપણે? r/k. ક્લિયર? આ 3 પોઈન્ટ્સ કમ્પ્લીટલી દેખાય છે તમને બોર્ડ પર અને તમે લખ્યા જ હશે એવી આશા સાથે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ છીએ. ફોર્થ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટ ની અંદર વર્ગ લંબાઈની વ્યાખ્યા આવે છે. તો વર્ગ લંબાઈ એટલે શું? જો ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા એવું કીધું છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. હવે તમને ખબર જ છે કે આ જે વર્ગ છે એની પહેલી સીમાને અધઃ સીમા કહેવાય, બીજી સીમાને ઉધ્વ સીમા કહેવાય. તો વર્ગ લંબાઈ કોને કહેવાય? તો બે ક્રમિક અધઃ સીમાઓ વચ્ચેનો તફાવત યા બે ક્રમિક ઉધ્વ સીમાઓ વચ્ચેનો તફાવત. આ 20 છે એમાંથી 10 માઈનસ કરીશ તો મને 10 મળશે, યા 30 છે એમાંથી 20 બાદ કરીશ તો આ 10 મળશે. તો આ જે 10 મળ્યું એને શું કહેવામાં આવશે? વર્ગ લંબાઈ. હવે ઇન કેસ આ પ્રમાણેના વર્ગો આપેલા છે, જો 10 થી 19, 20 થી 29, 30 થી 39. હવે અહીંયા મોટા ભાગના લોકો ઊંધું મારે. આમાં વર્ગ લંબાઈ કેટલાની કહેવાય બોલો તમે? તો અડધા જણ એવું કહેશે કે 9 ની વર્ગ લંબાઈ છે, બટ એક્ચ્યુઅલમાં વર્ગ લંબાઈ 9 ની નથી. આ અધઃ સીમા છે, આ ઉધ્વ સીમા છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બાદબાકી કરવાની. અધઃ સીમામાંથી અધઃ સીમા બાદ કરો 10, યા તો ઉધ્વ સીમામાંથી ઉધ્વ સીમા બાદ કરો 10. કદી પણ ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરી શકાય નહીં. યાદ રહેશે આ પોઈન્ટ? તો વર્ગ લંબાઈનો અર્થ શું થાય? તો બે ક્રમિક અધઃ સીમાઓ યા બે ક્રમિક ઉધ્વ સીમાઓ વચ્ચેનો તફાવત એને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ. તો અહીંયા વર્ગ લંબાઈની વ્યાખ્યા લખીશું: બે ક્રમિક અધઃ સીમાઓ કે ઉધ્વ સીમાઓ વચ્ચેના તફાવતને, તફાવત એટલે બાદબાકી, વર્ગ લંબાઈ કહે છે. જો ભાઈ આ એક એક બબ્બે માર્કમાં દરેક પોઈન્ટ પૂછાય છે, તો આજે ચલાવેલા જેટલા પણ પોઈન્ટ્સ છે, જેટલા પણ પોઈન્ટ્સ આજે ચાલશે એ બધા પોઈન્ટ્સ તમારે બબ્બે વાર લખવાના છે. હું ગમે ત્યારે મોઢે પૂછીશ લાઈવ આવી, બરાબર? એટલે કરતા રહેજો. તો વર્ગ લંબાઈ એટલે શું? બે ક્રમિક અધઃ સીમાઓ
કે બે ક્રમિક ઉર્ધ્વ સીમાઓ એની વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી એને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ. સમજી ગયા? ચલો આગળ જઈએ છીએ. ધ્યાન આપતા રહો. નેક્સ્ટ પોઈન્ટ 5 નંબર. 5 નંબરની અંદર આપણે શીખીએ મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કોને કહેવાય? ચાલો ધારો કે અહીંયા 100 થી 200 આવો વર્ગ આપેલો છે. તો તમે મધ્યક શોધવાના દાખલા શીખ્યા હતા, એમાં મધ્ય કિંમત મેળવતા હતા. હવે આ મધ્ય કિંમત કેવી રીતે મેળવતા હતા તમે યાદ કરો. તો આવું કરતા હતા, જો 100 + 200 અને ભાગ્યા શું કહેવાય? 2. તો આ 100 જે છે એ અધર સીમા છે, 200 ઉર્ધ્વ સીમા છે. તો અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે એને કઈ કિંમત કહીએ છીએ આપણે? મધ્ય કિંમત. જોતા રહેવું. કમ્પ્લીટ દેખાય છે બોર્ડ પર? ઓકે. તો અહીંયા લખીશું અધર સીમા અને ઉર્ધ્વ સીમા ના સરવાળાને મધ્ય કિંમત કહે છે. આગળ મધ્ય કિંમત એનું સૂત્ર અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. આ મધ્ય કિંમતની વ્યાખ્યા થઈ. મધ્ય કિંમત કેવી રીતે મળશે? તો અધર સીમા અને ઉર્ધ્વ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને મધ્ય કિંમત કહેવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ અધર સીમા, યા બીજી ભાષામાં કહેવાય નીચલી હદ. ચલો અધર સીમા કોને કહેવાય? જો ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ તમે વર્ગ બનાવ્યો છે 0 થી 5. 0 થી ક્યાં સુધીનું છે? 5 સુધીનું છે. તો આ 0 ને કઈ સીમા કહેતા હતા? અધર સીમા. અને 5 ને કઈ સીમા કહીએ છે? ઉર્ધ્વ સીમા. તો અધર સીમા યા નીચલી હદની વ્યાખ્યા શું? તો કે ભાઈ પ્રત્યેક વર્ગની ન્યૂનતમ કિંમત. ન્યૂનતમ નો મતલબ શું થાય બેટા? ઓછામાં ઓછી. 0 થી 5 નો વર્ગ છે તો એની ઓછામાં ઓછી કિંમત કઈ કહેવાશે? 0 કહેવાશે. તો આ 0 ને કઈ સીમા કહીશું આપણે? અધર સીમા. યા બીજી ભાષામાં શું કહેવાય એને? નીચલી હદ. તો પ્રત્યેક વર્ગની ન્યૂનતમ કિંમત. ન્યૂનતમ એટલે ગુજરાતીમાં લખું છું બીજો અર્થ, ઓછામાં ઓછી કિંમત ને શું કહેવામાં આવે છે? અધર સીમા કહે છે. ફરીથી જોઈ લો. પ્રત્યેક વર્ગની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કિંમત ને શું કહેવામાં આવે છે? અધર સીમા. નેક્સ્ટ પોઈન્ટ 7મો ઉર્ધ્વ સીમા, ઉપલી હદ. ઉર્ધ્વ સીમા યા ઉપલી હદ કોને કહીશું? તો કે ભાઈ પ્રત્યેક વર્ગની મહત્તમ એટલે વધુમાં વધુ કિંમતને ઉર્ધ્વ સીમા કહે છે. ચાલો 0 થી 10. તો આ 0 ને અધર સીમા કહેવાય, સૌથી નાની કિંમત છે. અને 10 ને ઉર્ધ્વ સીમા કહેવાય, સૌથી મોટી કિંમત છે. તો સૌથી નાની કિંમત અધર સીમા અને સૌથી મોટી કિંમત ઉર્ધ્વ સીમા. આ 0 જે છે એ અધર સીમા અને 10 જે છે એ ઉર્ધ્વ સીમા. સમજણ પડે છે? તો પ્રત્યેક વર્ગની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કિંમત એને કહેવાશે અધર સીમા.
અને પ્રત્યેક વર્ગની મહત્તમ એટલે કે વધુમાં વધુ યા મોટામાં મોટી કિંમત એને શું કહેવામાં આવશે? ઉર્ધ્વસીમા. તો આ ભાગની અંદર મેં 4, 5, 6 અને 7 ચાર પોઈન્ટ લખ્યા છે. ફરીથી જોઈ લઈએ એકવાર. વર્ગ લંબાઈ કોને કહીશું? તો બે ક્રમિક અધસીમાઓ કે ઉર્ધ્વસીમાઓ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? વર્ગ લંબાઈ. મધ્ય કિંમત કોને કહેવામાં આવે છે? તો અધસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને જો આટલું ઉમેરજો. અધસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને મધ્ય કિંમત કહે છે. તો મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરવાથી મળશે. ક્લિયર? પછી અધસીમા યા નીચલી હદ વિશે સમજાયું. તો પ્રત્યેક વર્ગની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કિંમત એને એની અધસીમા કહેવામાં આવશે અને પ્રત્યેક વર્ગની મહત્તમ એટલે કે વધુમાં વધુ કિંમતને શું કહેવામાં આવશે? ઉર્ધ્વસીમા. ક્લિયર? તો આ 4, 5, 6 અને 7 નંબરના પોઈન્ટ થયા. નેક્સ્ટ નંબર 8મો જોઈએ છે. ધ્યાન આપજો, મેં તમને પહેલા જ કીધેલું કે લખતા રહેજો. 8 નંબરનો પોઈન્ટ જોઈએ છે. 8 નંબર નિવારક વર્ગો. 9 નંબર અનિવારક વર્ગો. તો નિવારક વર્ગો કોને કહેવાય અને અનિવારક વર્ગો કોને કહેવાય એ આપણે સમજી લઈએ. ધ્યાન આપીને શીખવું. જો ધ્યાન આપો તો તમને અહીંયા 2 ટાઈપના વર્ગો લખીને બતાવું છું. એક ટાઈપ આવું છે 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને બીજી ટાઈપ છે 10 થી 19, 20 થી 29 અને 30 થી 39. તો નિવારક વર્ગો કોને કહેવાય અને અનિવારક વર્ગો કોને કહેવાય? પહેલી સાઈડ આમાં 10 થી 20 છે તો 20 પહેલા વર્ગની ઉર્ધ્વસીમા, એના પછીના વર્ગની અધસીમા બંને કેવા છે? સરખા છે. તો આવા વર્ગોને કયા વર્ગો કહીશું આપણે? નિવારક વર્ગો. પહેલા વર્ગની ઉર્ધ્વસીમા 19, બીજા વર્ગની અધસીમા 20. તો આ બંને સરખા છે? નથી. તો આને કયા વર્ગો કહીશું આપણે? અનિવારક વર્ગો. ખબર પડે છે? તો કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા બંને સમાન હોય એવા વર્ગોને કયા વર્ગો કહેવામાં આવે છે? નિવારક વર્ગો. અને કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા બંને અસમાન હોય તો એવા વર્ગોને કયા વર્ગો કહેવામાં આવે છે? અનિવારક વર્ગો. તો નિવારક વર્ગો અને અનિવારક વર્ગો ક્લિયરલી સમજણ પડી ગઈ. મેં બોર્ડ પર ઉદાહરણ પણ આપ્યું છે. કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા સમાન હોય તેવા વર્ગોને નિવારક વર્ગો કહે છે. શું સરખું હશે? ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા આ બંને સમાન હશે તો એવા વર્ગોને આપણે કયા વર્ગો કહીશું? નિવારક વર્ગો. જેમ કે 0 થી 25, 25 થી 50, 50 થી 75. તો જુઓ, આ વર્ગની ઉર્ધ્વસીમા એના પછીના વર્ગની અધસીમા, આ વર્ગની ઉર્ધ્વસીમા પછીના વર્ગની અધસીમા સરખી છે તો એને કહેવાય નિવારક વર્ગો. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, અનિવારક વર્ગો કોને કહેવામાં આવશે? તો આપણે હમણાં સમજાવ્યું જ છે સાઈડ પર, એના જેવું જ ધ્યાન આપજો. કોઈ પણ
વર્ગની ઉધ્વ સીમા અને પછીના વર્ગની અધ સીમા અસમાન હોય, અસમાન એટલે જુદી જુદી, સરખી ન હોય, અસમાન હોય તેવા વર્ગોને શું કહેવામાં આવે છે? અનિવારક વર્ગો કહે છે. જેમ કે 0 થી 24, 25 થી 49, 50 થી 74 ડેશ ડેશ ડેશ. જો અહીંયા 24 પહેલા વર્ગની ઉધ્વ સીમા, 25 બીજા વર્ગની અધ સીમા, તો શું આ બંને સરખા છે? નથી. તો એને કયા વર્ગો કહીશું આપણે? અનિવારક વર્ગો. ક્લિયર? નિવારક વર્ગો અને અનિવારક વર્ગો. 10 નંબરનો પોઈન્ટ ધ્યાન આપજો. સતત ચલ વિશેની માહિતી આપેલી હોય તો સામાન્ય રીતે સતત નિવારક આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. જોજો, સતત નિવારક બનાવવાનું. સતતના બે પ્રકાર પડી ગયા હવે, સતત નિવારક અને સતત અનિવારક. તો સતત નિવારક ક્યારે બનાવવાનું એના વિશે લખ્યું મેં કે સતત ચલ વિશેની માહિતી આપેલી હશે, વજન આપેલું છે, ઊંચાઈ આપેલી છે, તાપમાન આપેલું છે, નફો છે, ઉત્પાદન છે, તો આ સતત ચલની માહિતી થઈ. તો સતત ચલ વિશેની માહિતી આપેલી હોય તો સામાન્ય રીતે સતત નિવારક આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. બીજો પોઈન્ટ, અસતત ચલની માહિતી આપેલી હોય, બોર્ડ પર તમને અક્ષર વ્યવસ્થિત દેખાય છે, તો અસતત ચલની માહિતી આપેલી હોય પરંતુ વિસ્તાર ખૂબ મોટો હોય. કયા ચલની માહિતી આપેલી હશે બેટા? અસતત ચલની. પણ જોડે જોડે અસતત ચલની માહિતી આપેલી હશે તો આમ તો અસતત તૈયાર કરીશું, પણ અસતત ચલની માહિતી આપેલી હશે અને આ પોઈન્ટ ભી જોવાનો ને, વિસ્તાર ખૂબ મોટો હશે. વિસ્તાર કેવો હશે? ખૂબ મોટો હશે. તો સતત અનિવારક આવૃત્તિ વિતરણ બનાવાય છે. ચાલો હવે બે કેસ થઈ ગયા તમારી પાસે. સતત ચલ વિશેની માહિતી આપેલી હોય તો સતત નિવારક બનાવીશું, અને બીજો પોઈન્ટ કે અસતત ચલની માહિતી આપેલી હશે પણ વિસ્તાર મોટો હશે તો આપણે કયું બનાવીશું? બોલો કયું બનાવીશું? સતત અનિવારક આવૃત્તિ વિતરણ બનાવીશું. ક્લિયર? કેટલા પોઈન્ટ થયા? તો 10 પોઈન્ટ થયા. 11મો પોઈન્ટ જોઈએ છે. 11મો પોઈન્ટ ધ્યાન આપજો બરાબર. આઈ થિંક આ લાસ્ટ પોઈન્ટ જ છે. 11 નંબર. ભાઈ સામાન્ય રીતે વર્ગ લંબાઈનો ગુણક હોય તેવી કોઈ સંખ્યાથી પ્રથમ વર્ગ શરૂ કરવામાં આવે છે. ચાલો, એટલે શું સર? જો ધ્યાનથી સાંભળો. પહેલા સામાન્ય રીતે વર્ગ લંબાઈનો ગુણક હોય તેવી કોઈ સંખ્યાથી પહેલો વર્ગ શરૂ કરવાનો. સર આ શું કહેવા માંગો છો તમે? હું જે કહેવા માંગુ છું એ સાંભળો. ધારો કે તારી લઘુત્તમ કિંમત 4 છે
અને તું એ વર્ગ લંબાઈ સિલેક્ટ કરી છે 5 ની. સૌથી નાની કિંમત કઈ છે બેટા તારી? બોલ બોલ તો શું છે? 4. બોલ તો 4. વર્ગ લંબાઈ કેટલાની નક્કી કરી? 5 ની નક્કી કરી છે. તો હવે હું પહેલો વર્ગ કયો બનાવીશ? ચાલ હવે મોટા ભાગના આવો વિચાર કરે કે ભાઈ સૌથી નાની કિંમત 4 છે ને સર, અને વર્ગ લંબાઈ 5 છે ને, તો પહેલો વર્ગ 4 થી 9 બનાવો. તો આવું નો ચાલે, આવું ના ચાલે. ઇટ્સ રોંગ. સાચું શું છે બેટા? તું એ વર્ગ લંબાઈ કેટલાની લીધી? 5 ની લીધી છે. તો 5 નો ગુણક હોય એવી સંખ્યાથી વર્ગ ચાલુ કરવાનો. ગુણક એટલે 5 ગુણ્યા 0 બરાબર 0, 5 ગુણ્યા 1 બરાબર 5, 5 ગુણ્યા 2 બરાબર 10. તો આ વર્ગ લંબાઈનો ગુણક હોય એવી સંખ્યાઓ કઈ થઈ? 0, 5, 10. તો મારે સૌથી નાની કિંમત 4 ને સમાવવી હોય તો મારો પહેલો વર્ગ મારે ક્યાંથી ચાલુ કરવો પડે? 0 થી. એટલે પહેલો વર્ગ હું 0 થી 5 બનાવીશ, 5 થી 10 બનાવીશ. તો આ પ્રમાણેના વર્ગો ચાલશે. એટલે આ પોઈન્ટમાં આવો કહેવાનો અર્થ હતો કે ભાઈ સામાન્ય રીતે વર્ગ લંબાઈનો ગુણક હોય, વર્ગ લંબાઈ તું એ 5 ની નક્કી કરી તો તું વર્ગ ક્યાંથી ચાલુ કરી શકીશ? 0 થી 5 થી 10 થી 15 થી 20 થી 25 થી તારી જેવી જરૂરિયાત. તારી નાની કિંમત કઈ છે એ જોઈ લેવાની. હવે ધારો કે અહીંયા તારી નાનામાં નાની કિંમત ધારો કે આવતી હોય તારી 19. ચાલ તો પહેલો વર્ગ કયો બનાવીશ? બોલ કે મને 19 થી ચાલુ કરી દઈશ? ના, તો 5 તરી 15 પર જઈશ, 5 ચોક 20 પર જઈશ. હવે તારી નાનામાં નાની વેલ્યુ ક્યારે સમાઈ જશે? જ્યારે તું 15 થી ચાલુ કરીશ. એટલે આ 19 નાનામાં નાની કિંમત હોત તો મેં પહેલો વર્ગ કયો બનાવ્યો હોત? 15 થી 20 નો. નહીં કે 19 થી 24. આવું ના ચાલે. ઓકવર્ડ સંખ્યાથી વર્ગો ચાલુ નહીં કરતા. વર્ગ લંબાઈનો ગુણક હોય તેવી કોઈ સંખ્યાથી પહેલો વર્ગ શરૂ કરવામાં આવે છે. તો આજે આપણે 11 પોઈન્ટ શીખવાડ્યા છે બેટા. 11 પોઈન્ટ ચોપડામાં વ્યવસ્થિત રીતે લખી નાખવા. એક વાર નહીં 2 વાર લખવાના છે અને મોડે કરવાના છે. આટલું મોડે કરીને રાખો. આ સતત આવૃત્તિ વિતરણ ના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરી દઈશું. બાય બાય, ટાટા સી યુ.